વડીલ ને મહાપુરુષ એવા ગેલારામ બાપુ ખાગેસરથી વધાર્યા છે. પ્રેમથી તાલીથી વધાવે. આ ભૂમિના પથ્થરના પાયા ગેલારામ બાપુ અમારા. भूतन से हनुमंत मिल गई, हनुमंत से मिल गयो राम. तो दादा આપણે તો રામ નું કામ છે. જ્યાંથી મળે ત્યાંથી. મહાત્મા સુદાજીને ભૂત મળ્યું અને ભૂતને બરાબર મોક્ષનો સમય તે દિન વહી જવાનું. પણ પીપળે કાયમ પાણી રેડતા મહાત્મા કીધું તમારા રામ નામ સાંભળવાથી મને મોક્ષ મળી ગયો છે. પ્રભુ કઈ મારા જોગું કામ હોય તો કયો. કોને કે મહાત્મા તુલસીદાસજીને કહે છે મારા જોગું કઈ કામ હોય તો કયો. હું તો એક અવગતિ આત્મા છું, પણ તમારું રામ નામ મેં સાંભળી અહીંયા તમે બહાર આવીને બેસો છો અહીંયા અને જે રામ નામનું રસપાન મને સંભળાવો છો ને મને મોક્ષ મળી ગયો. તો એ મહાત્મા તુલસીદાસજી કીધું ભાઈ જો મારું કામ કરે કેમ હોય તો રામ કઈ જગ્યાએ મળશે બસ એવું કાંક બતાવતો ચાલે. ભૂતને કીધું, પ્રેતને કીધું મને રામ ક્યાં મળશે. ભૂતે લક્ષ બતાવ્યો પ્રભુ આપ તો રામથી બહુ નજીક છો પ્રભુથી, પણ હું તમને શું બતાવું તમારા થકી તો મને મોક્ષ મળ્યો છે. પણ તમે જે કથા વાતો છો ને સૌની મોર આવીને બેહે છે, સૌની પાછળ ઉભા થાય છે, એને કહીજો ઈ બતાવશે. શાન કરી ભૂતે અને એને મોક્ષ થઈ ગયો. બે પાંચથી વાટ જોઈ દાદાના પગ પકડે મહાત્મા તુલસીદાસજી. દાદા કે ભાઈ એવું બધું કઈ છે નહીં, હું તો રામ નામ સાંભળવા આવું છું. પણ પછી નક્કી કરી લીધું કે નહીં અહીંથી જ રામ મળશે. એવું નક્કી કરીને એકદી દાદાના પગ છોડ્યા નહીં, પકડી લીધા. બાપા આ તો કયો તાકે તો તમને એક સમય આપો છો, સમય આવજો રામના દર્શન થઈ જશે. હનુમાનજી મહારાજ મળ્યા હો. હનુમાનજી મહારાજ મહાત્મા તુલસીદાસજી चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसेन तिलक करे रघुवीर. एम मળી ગયા વાલા. આ તો કલિકાલ છે, કારણ ભગવાન સમરણ થી હાવ નજીક છે, ટુકડા થી નજીક છે. અમારા દાદાજી અહીંયા કરાવી રહ્યા છે, ઈ જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો. અરે વાલ્મીકીની દીકરીને હાથ વાર પગે લાગવાથી રામ મળતા હોય તો પગે લાગી લે. રૂખીની દીકરીને હાથ વાર પગે લાગી લેવું, ભગવાન મળવા જોઈએ બસ. રામ મળતા હોય ને તો ક્યાં ભલે બુરે છે કા. પૂતન સે હનુમંત મિલ ગયે, હનુમંત સે મિલ ગયો રામ. એવી પ્રીતુ બંધાણી પૂરેપૂરી ગુરુએ અમને રીત બતાવી રૂડી. રીત અહીંયા જે દાદાએ જી લક્ષ લીધો ની રીત છે, અને રીત કહેવાય. એટલે મહાપુરુષ કહે છે આજ કરશો અબ અવસર વિદ વિદ જાત હૈ પીછે કરેગો કબ. એમ આપણા મહાપુરુષો કોઈ સમયને છોડતા નથી વાલા. કોઈ સમયને છોડતા નથી. જે સમય આવે એને સેવા ભાવના, ભજન, કીર્તન, કથાઓ, તુલસી વિવાહ, કન્યાદાન, આ બધા ધર્મના માર્ગ છે. આપણા મહાપુરુષો કોઈ સમયને છોડતા નથી. તે સમય મળે તે ધર્મના કાર્ય ચાલુ છે. એમાં અટાણે તો હાવ જાગૃત થઈ ગયા છો ભગવાન. દાદા એ ભગવાન નથી સતયુગ નથી કલયુગ, હનુમંત યુગ આલે છે. હનુમંત યુગ કલયુગ આવવામાં છે, સતયુગ આવવામાં છે. દાદો બીજા લઈને ઉભો ખામો અડે ખામો અને કોટવાળ છે આપડા 18 વર્ષ
રણને જાગૃત કરી રહ્યા છે, જાગૃત કરી રહ્યા. એવો યુગ આલી રહ્યો છે ત્યારે હનુમાન કયો મહાપુરુષોની ગાથાઓ, એક એક મહાપુરુષનો અનુભવ લઈ વાલા આપણું જીવન ટૂંકું પડે વાલા, અવતારો ટૂંકા પડે. નરસિંહ મહેતાએ તો વારંવાર કીધું કે માનવ અવતાર આપજે મને, મારે વૈકુંઠ નથી આવ. એમ પૂછો દાદા શું દાદા મેલું દાદા વાહ. અમારા બાપા કાન બાપા કહેતા હતા કે દાદાને આજ આપણે મુક્ત કરાવવાના છે. ઓમ તો એ મુક્ત જ છે વાલા, પણ એ તો હવામણ હાકલ પહેરવાનું કહેતા હતા, હવામણ પહેરવી. દાદા આઈ કાઢી નાખો. આવું કષ્ટ થોડુંક શરીરને આપજો. આને બહુ પંપાળવા જેવું નથી, હાવ પંપાળી રાખી એમ નહીં. ताकत होने पर भी तकलीफ अपनी काया को कष्ट है, आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखे. ये काया ने कसी नाखे मारा. 12 વર્ષ જોડી ફેરી મામર માયો, 12 ગાવ ની સીમો કાપ્યો. વીરપુર માં જાયજો, ઘંટોડાનો ખાલી દર્શન કરજો. ઘંટોડાનો એ ઘંટી નો હાલે આપડી થી, એની બદલીમાં વીરપુર નો ઘંટોડો તો જોઈજો તમે. માનવ સેવા માટે છે. એમ સંતનું જીવન પરોપકારી હોય છે, પણ એ જેટલું જાદુ આપણી વચ્ચે રહે એની મજા અલગ હોય, એટલો આપણને લાભ છે. એટલે દાદા કહેતા કે ભજન ચાલુ રાખવા, પણ સવારે દાદાને હળવા કરવા જે ફાઈનલ कैसे नाजिर साहब खुशी दे जमाना खुशी दे जमाना मने हरदम हरदम रुदन दे और ने आप दे गुलशन और ने आप दे गुलशन रण दे વન નહીં. વન કોઈ વેરાણ ન હોય, રણ હોય ને રણ ઈ વેરાણ. જાયજો કોઈ ગામ ભૂમિમાં, જાયજો રાજસ્થાની ભૂમિમાં. રણ કોને કહેવાય? તીરખું નો મળે, તીરખું. હે નાજી સાહેબ કે છે અવરને આપજે ગુલશન મને વેરા રણ દે. ધન્ય છે મારા કાર્તિકભાઈ ને. આજીવન દાદા યાદ રહે, આજીવન યાદ. કાર્તિકભાઈ કાલ સવારે મોટા થઈ જશે, પણ આજીવન યાદ રહેશે. અને આ તમે સિંચન કર્યું છે, તમારું ભજન છે ને અમારા કાર્તિકભાઈ માં ઉતરશે. એવી દાદાને બિલા દાદાને પ્રાર્થના કરી, ભજન તો મારા દાદાનું છે જ. એની ચેતના અહીંયા આપણ જોવો ને, આ બાળકો તો ગણાય છે,
આમ કોઈ બેહાય નહીં આમ કેમ બેઠા છે તો ઘણા છોકરા છે વાળા વારસો સંભાળવાની ચિંતા છે એટલે બેઠા છે આ પરંપરા પાછી પાળવાની ગોપીબા કેવો ગોપીબા એક એક ભક્તોને એક એક સંતોને એક એક મહાપુરુષોને યાદ કરો ને એટલા બધા કેળા ચોખા પીડ્યા છે નવા કેળા પાડવાની કઈ જરૂર છે મહાપુરુષોને યાદ રાખીને ખાલી હાલ્યા જાઓ ગુરુ મહારાજના શબ્દો યાદ રાખીને હાલ્યા જાઓ ચોખ્ખો જ કેળો છે સંત જ્ઞાનેશ્વર અને નામદેવજી પરમ ભગત ભગવાનના કોના દ્વારકાધીશના વેણે વાતો કરે કે તે હાજર થાય એવી ભક્તિ નામદેવજી કે તે હાજર થાય સંત જ્ઞાનેશ્વર 17 વર્ષની ઉંમરે તો આખું બધી માયા હકેલી લીધી વાલા એવા સંત જ્ઞાનેશ્વર એક દાન ભગવાનને ક્યાં ગયા મળવા પંઢરપુર વિઠ્ઠલનાથને મળવા ગયા કે દ્વારકાધીશને આ તો થાળ ધરી ભોગ ચડાવી અને એને બે વાતો કરી સંત જ્ઞાનેશ્વરને નામદેવજી ગયા તો દેવળમાં ઠાકર ન મળે મૂર્તિ નહીં બ્રહ્મદેવતાને પૂછ્યું ભગવાન ક્યાં ગયા કેમ જાતા જોયા છે કે ગયા આ દિશામાંથી ગયા પાછળ ગોતવા ગયા ક્યાં વઈ ગયા ભગવાન જો ભક્તિ ભાવ ને ગોપી ભાવ કેવો છે અને ક્યાં ઠાકર રાજી થાય છે હામત માળી નામનો એક ભગત ભગવાનનો ગોપી ભાવનો હામત માળી હોય હમ તો માળી પંઢરપુરમાં થયો એવી ભક્તિ ભગવાનની કરે કોઈને કે નહીં હો કાંઈ વાત ન કરે 5 વીઘા ખેતરડી એમાં બકાલું વાવે ફૂલડા વાવે આજુબાજુમાં સંતો નીકળે સેવા કરે એમાં જે કાંઈ નિપજ થાય એમાં ગુજરાન હલાવે પણ ભક્તિની કોઈને જાણ ન કરે કે હું ઠાકરને એટલો અહીંથી વિઠ્ઠલનાથ જેને આપણે વિઠ્ઠલ કહીએ છીએ વિઠ્ઠલનાથ એ પંઢરપુરમાં છે વિઠ્ઠલનાથ હામતા માળીની વાડીએ ગયા અને હામત માળીને કીધું હામત તો જોઈ ગયા તો ભગવાન ઓહો રાજી થઈ ગયો અમારે પ્રભુ તમે હામત આજે મારી પાછળ બે મહાપુરુષો આવે છે એક સંત જ્ઞાનેશ્વર છે બીજા નામદેવજી છે મને ગોતવા આવે છે આજે મને એવી જગ્યાએ હટાડી દે હું આ બેને જડવો ન મળવો એવી જગ્યાએ હામત મને હટાડી દે આ તો હામત માળી પ્રભુ આ રચના તમારી આ લીલા તમારી આમાં હું તમને ક્યાં હટાડું પણ ભગત છે ને ભગવાને કીધું કે મારથી મોટા કોણ તક ભગત અરે થોડોક મોટો ખાનો ખરો એમ ભગવાને બહુ કીધું હામત હમણાં પહોંચી જાય હો સંત જ્ઞાનેશ્વર ના નામ દેજ આગળ પહોંચી જાય જલ્દી હટાડ મને તે કીધું તો પ્રભુ ઉભા રહ્યો હવે દાતરડું હાથમાં તો દાતરડું એમને છાતી મારી છાતીનો ભાગ કાઢ્યો અહીંથી આમ બહાર કાઢીને પ્રભુ અહીંયા આવતા મારા હૃદયમાં હમાય ભગવાન અહીંયા બેહાડી માથે પાછો પાટો વાળી ખેહડી ખંભેથી વાળી નિંદવા મીડ્યા પાછા સંત જ્ઞાનેશ્વર નામદેવજી આવ્યા એ હમાત ભગવાનને જોયા ક્યાંય હા આ બાજુ આવ્યા છે આપ તો મહાપુરુષ કાયમ ભેગા રહેવા વાળા છો ગોતી લ્યો કાયમ નજીક રહેવા વાળા છો ગોતી લ્યો ઘણી ગોતણ કરી ક્યાંય મળ્યા નહીં પછી હામતને કીધું હામત દયા કર થોડીક દયા કર દિશામાં પાછો વિચાર જ ફેરવવાનો બીજું કાંઈ ફેરવવાની જરૂર નથી વિચાર ફરી ગયો કે આમ ન જાવ આમ જાવ એટલે વાત થઈ પૂરી ઘણાને હરગે લઈ જાવ તો અહીંયા ન્યાય દુખ્યા કરતા નરકમાં શું હોય છે એટલે કાંઈ નથી અને ગંગાજી લઈ ગયા ત્યાં દ્વાકામાં 5 ગટર છે ત્યાં નો જવાય લક્ષબાદ બનવાનો બસ આપણા દાદા આપણને એ શીખવે છે મેલું દાદા લક્ષબાદ બની જાવ બસ અને એ શક્તિ તો બધાય પાસે છે આપણે જાગૃત ન કરતા હોય બાકી બધાય પાસે ભજન કરવાની દડી પડી मैदान में सब खेलन को जाए नहीं किसी के बाप की जीते सो ले जाए ये भक्ति 18 वर्ण में भक्ति थी
કરે નહીં. પેલા વાત તો કરી આપણે કે રૂખીની દીકરીને પગે લાગવાથી જો રામ મળતા ને તો પગે લાગી જાય. આપણે તો રામથી કામ છે. ક્યાંથી રામ મળે? રામકૃષ્ણ પરમહંસ પરમ પદને પામેલા છેલ્લી અવસ્થાએ દુવિધામાં આવ્યા. માં શારદા દેવી ભેગા હતા. વિચાર કરો, હિમાલય વહી જાઓ, એકલો વહી જાઓ, માતાજીને અહીંયા મુકતો જાઓ. એ કલ્પનામાં વિચારમાં પોતે એની ઝૂંપડી બહાર નીકળી ગયા, આશ્રમ બહાર નીકળી ગયા અને ચોકમાં આવીને ઊભી ગયા. બ્રહ્મ મુહૂર્ત થઈ ગયો, હવાર પડી ગયો. એક જ વિચાર, બસ એકલો જાઓ, માતાજીને ભેગા લઈ જાઓ, એકલો જાઓ, માતાજીને ભેગા લઈ જાઓ. એમાં સવારમાં જે શેરી સાફ કરવાની દીકરીઓ આવતી, રૂખી સમાજની દીકરીઓ, એમાં દીકરી પાછળથી વાળતી વાળતી બોલી, જોઈએ શબ્દ ક્યાંથી મળી જાય, ક્યાંથી લક્ષ મળી જાય. એક રૂખીની દીકરી પાછળથી બોલે, એ મહાત્મા બીચ में क्यों खड़े हो, का इधर हो जाओ, का उधर हो जाओ. અને સમજાય પરબારો સમજાઈ ગયો. રૂખીની દીકરીઓ પાછળથી અવાજ માર્યો. રામકૃષ્ણ પરમહંસ એમને સ્થિતિમાં જ ઉભા છે, એની મસ્તીમાં જ ઉભા છે, પણ પાછળથી અવાજ આવ્યો, એ મહાત્મા બીચ में क्यों खड़े हो, का उस तरफ हो जाओ, का उस तरफ हो जाओ. માં શારદા દેવીને લઈને વહી ગયા હિમાલય. સીધો નિર્ણય. એમ ક્યાંથી લક્ષ મળે વાલા? અમારે બધા ભાઈની ઈચ્છા છે, પણ કુંભાજીને યાદ કરવા છે. કુંભાજીને પણ ઘણી વાણી છે કુંભાજીની, પણ છેલ્લે એક એની વાણી એક લઈ લઈએ આપણે. એ સત્ય લીરલનો બોધ છે. સત્ય લીરલે કુંભાજીને બોધ કરેલો. કુંભાજીની ઉંમર એટલે તમે જોવો ને કોલા કારગી લેવું મરો. અને સાહેબી તમે જો તો ભૂકા કાઢ નાખ્યું. સાહેબ દિલ્હીનો રાજા, આમો ડગલું નો મનાય એવો રાજા. અને ઈ ધર્મમાં આવ્યા પછી અને જગતને જાહેર કરી દીધું કે કુંભાનો પ્રાણ માંગે ને કોઈ દેવા ક્યાં. સમજાય જાય આ બધું મિથ્યા છે, આ બધું એકદી માર્ગ ભેગું નહીં આવે. એ સમજાણું પછી કુંભાએ જાહેર કર્યું. ખાલી થોડાક સમયમાં તો મારા નાથને ધક્કો થયો હાલાય ને આંગણે. થોડાક સમયમાં આવો એમાં એક બાયલને બોધ થાય છે. એ વાણી લઈ લઈએ આપણે. બાકી કુંભાજીની ઘણી વાણી છે. સત્ય લીરલો ધર્મમાં બાયલ આવ્યા છે, પછી કુંભાજી આવ્યા છે. ત્યાં જવાની મનાઈ હતી. 6 મહિનાની અવધિ રાખી હતી સત્ય લીરલે. લગ્ન કરું પુરુષથી મારે મેલે નો હોય. 6 મહિના ત્યાં તો મોટું રજવાડું રાજા હતા. કોઈ વાંધો નહીં, કાલે 6 મહિના વહી જશે. એક મેલ આપી જો અલગ. સત્ય લીરલને મેલ આપ્યો. ઈ માથે 3 મહિના ગયા અને બાયલની ચોકી રાણીઓના મેલમાં ચોકી કરતા કરતા એને વિચાર આવ્યો કે મારા નવા ભાભી સાહેબ આવ્યા છે, હાલને એને ત્યાં જવાની મનાય છે, પણ છેટો દૂર ઉભો રહીશ, થોડો કઈ તકલીફ નથી ને. પોતે દૂર ઉભા રહ્યા તો અંદરથી અવાજ આવ્યો, આરાધ. ભજનનો આરાધ આવ્યો અને પુરુષો ગાતા હતા, બધા સંગાથે ગાતા હતા. એક મન કરો ને આરાધ, મોરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધ. પેલા ભજન એવું હતું, બધા ભેગા ભજન કરતા. પણ એકલામાં જ નાખી દીધું. પણ ના સાંભળો છો તો એ બધું એક જ સમતો. એ મહાન ઈ છે, ગાવા કરતા સાંભળવાનું મહાન છે. આ કીર્તન ભક્તિ, ઓલી શ્રવણ ભક્તિ આનીથી મોટી. છેલ્લે કાન દીધો બાયલે કહો, એ પુરુષને આવવાની મનાય છે ને આ બધા કોણ પુરુષ અંદર છે? ટકોર મારી અવાજને દરવાજાને ટકોર દીધી. સતી અવાજ દીધો અંદર લીરલે, કોણ છે ભાઈ? ભાભીમાં હું બાયલ છું. તો તમને ખ્યાલ નથી કઈ કોઈ પુરુષને આવવાની મનાય છે? બધી ખબર છે, પણ અંદરથી મને કોઈ એવો ભાસ થાય છે, કોઈ અંદર પુરુષો છે અને એનો અવાજ આવી રહ્યો છે મને બહાર. ભાઈ કોઈ નથી, હું મારો ઠાકર, હું મારો ધણી વાતો કરી છે, અલગ ધણીને ગઈ અમે, કઈ કોઈ નથી. કે નહીં ભાભીમાં, દ્વાર તો ખોલવા જ પડશે. નહીં ખોલો તો દ્વાર તોડવામાં આવશે. સત્ય લીરલે કીધું દ્વાર નથી તોડવા, કમાડ નથી તોડવા, તમારા કબૂધીના કમાડ તોડી નાખો. આવી જાવ અંદર.
પણ અમારી કંઠી બાંધવી પડશે, અમે કે એમ કરવું પડશે કે બધુંય મંજૂર છે. આખી પાટા વાળ્યા સાથે લીલા એવા બાર આખીમાં પાટા વાળી ધણીના દરબારમાં લઈ ગયા. પાટા ખોલીને જ્યાં જોયું ને ત્યાં તો બાવા ઉગમસિંહ, મેઘ ધારવા, બાબા રામદેવજી મહારાજ, આ તો ગત મંડળ બધું બેઠેલું, ખીમડો કોટવા જોઈને ધન્ય થઈ ગયા. હો બાયલ ધન્ય થઈ ગયા. ભાભીમાના પગમાં પીડ્યા. એના લીરલ ગુરુ હતા, ગુરુ બન્યા. હે બાયલ, હવે આ વાત બીજા કોઈ ન કરતા હો. નર પૂરા મળે તો રાવ રેડી, બધાને આ વાત ન કરતા હો. ત્યાં બાંધ્યા, બાયલ ને વચને બાંધ્યા અને અમુક ટેક આપે નિયમ. એ બાયલ, કોઈની એબ જોઈ જાવ ને તો ઢાકજો, ખુલી ન કરતા. ધર્મ સાહેબ ને ઢાકે, ધર્મ સાહેબ ને ખુલી ન. અને ક્યાંય ભજન થતા હોય ને બાયલ તો 4 ભજન સાંભળીને આગળ વધજો, એમને સીધા ખખરિયા ન કરતા, એમ સીધા ન જાતા. 4 ભજન સાંભળી આ ટેક આપીને બાયલે આ વાત કોઈને કરતા નથી. અને આનંદનો કોઈ પાર નથી અંદર. ધણીના દર્શન થઈ ગયા, નાથના દર્શન થયા, રાજી રાજી થઈ ગયા. કોઈને કહેતા નથી પોતે, પણ આનંદમાં આનંદમાં જીવે છે. એમાં ઘટના ઘટી. ભાનુમતી જે હતા મેન રાણી કુંભાના, એની એબ જોઈ ગયા બાયલો, એના દેર જોઈ ગયા એબો. અને ખબર પડી બાયલને, કહો પણ ગુરુનું વચન યાદ આવ્યું કે હે બાયલ, કોઈની એબ જોવો ને તો એને ઢાંકી દેજો, ખુલી ન કરતા. બાયલ પોતે પાંબડી રાખતા ખંભે, ભાભીમાં માથે પાંબડી ઓઢાડી અવળું ફરીને પોતે હાલતા થઈ ગયા. સવારે ભાનુમતીને ખબર પડી કે આ તો મારા દેરની પાંબડી, બાયલની પાંબડી. મારું કપટ બધી ખબર પડી જશે, જાણ થઈ જશે, કુંભાને ખબર પડી જશે. એની મોટી રચના કરી 4 માણસોને બોલાવ્યા. આ સવાર ઉગે તો મારે બાયલનું મસ્તક જોઈએ, બાયલનું માથું જોઈએ. કપટ કર્યું વાળા. અને બાયલને બોલાવ્યા. ભાનુમતીએ, કુંભાના માનતી રાણી હતા ને, બોલાય બાયલ, હા ભાભીમાં બોલો હુકમ. હુકમમાં એવું સવારે મારે શિવ પૂજા કરવા જવાની છે, એટલે વેલા 5 વાગે મારે પુષ્પો જોહે. પુષ્પો બગીચેથી માળી પાસે મને ફૂલડા લઈ આવી દેજો, 5 વાગ્યામાં આપજો મને. હુકમ ભાભીમાં, હું લઈ આવી દઈશ. થાળ લીધો વાલા, 4 વાગે થયા હાલતા. બરાબર ચોકમાં આવ્યા. માહિતમાં મારે મિલુ દાદા જેવા માહિતમાં આવી ગયા ચોરે. રામસગર અહીંયા બાલુ બાપાનો પીડ્યો છે. 5 કળાનો મેળ કરી અને ટકોરો માર્યો. કુડું કમાણો મારા કંચી, સીતાજીને સીધ હરી લાવ્યો. રામગરીનો અવાજ સાંભળ્યો અને ગુરુનું વચન યાદ આવ્યું કે મારા ગુરુએ એમ કીધું ક્યાંક ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ હાલજો બાયલો, એમને એમ ન જાતા. અને બેહી ગયા, થાળ મૂકીને બેહી ગયા ગુરુનું વચન પાળવા. બેહી ગયા. એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન આવ્યું ને તાનો મિત્ર માયલ જે ભાનુમતી તો એનો ભાઈ એના વતનમાં ગયેલો, પાછો વેલો ફેર્યો અને બ્રહ્મ મુહૂર્તમાં દાખલ થયો ગઢમાં, નગરમાં. અને ચોરે બાયલ ને જોયું તો એનો મિત્ર હતો. અરે ભાઈ તું અહીંયા? બાયલ, હા માયલ તું આવી ગયો? હા. અરે મારું કામ કરી દે ને ભાઈ, હું અહીંયા મહાત્માને 4 ભજન સાંભળી લઉં. આ તો બગીચાથી ફૂલ જરાક લઈ આવી દે ને. મારવો તો માયલ ને, બાયલ ને મરી ગયો માયલ. જેમ કપટ થાય ને વાળા, જેવું કપટ કરીને ભાનુમતીનો ભાઈ મરાણો વાળા. મારવો તો બાયલ ને, મરાણો ભાઈ. અને ખબર પડી આવ્યા કુંભાજી પછી. હકીકત બધી ઘટના શું છે તો એ ભાનુમતી 2 હાથ જોડ્યા અને કુંભાને કીધું, એ કુંભાજી હવે તો સત્ય લીરલ ને બોલાવો તો મારો ભાઈ તો સજીવન થાય. અને આવ્યા સત્યો. 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ. સત્ય ધીમે ધીમે પગલા માંડીને આવ્યા. મસ્તક ને ધડ જુદું છે, એને ભેગું કર્યું, માથે અંચળો ઢાંક્યો અને 4 ભજન કર્યા એની માથે. એ કુંભા સતના આધારે આવા મુનિવર સીધ્યા. આપણા ધણીએ સૃષ્ટિ રચાવી. 8 કુળ પર્વત, 9 કુળ નાગ. સતની દોરી તો મેઘ ધારવે જલી. મારા હરિજન કોઈચા નિર્વાણ. હે કુંભા સતને આધારે આવા મુનિવર 4 ભજન કર્યા. માયલ સજીવન થવાલા ન્યાથે.
મેવાડે માયલ પાટ માંડ્યો, એ પાટમાં માયલ સજ્યો. એમ વાણી છે ને વાલા, એમાંથી તો શબ્દ રૂપ છે, એટલે ભગવાનનું રૂપ છે. શબ્દ ઈ જ બ્રહ્મ છે. એ ખોટો શબ્દ આપણે કોઈ તુકારો કહી જાય, એ આપણે જિંદગી આવું યાદ રાખવું જોઈએ ને. કવેણ કોક કી આપણે જિંદગી આખી ભૂલીએ કે તે મને આમ કીધું. હવે વર્ષ 8 પોર ભજન, બપોરે જાવ તો કે ભજન ચાલુ, રાત્રિના ભજન ચાલુ. એવા અહીંયા મહાપુરુષો બધા અમારા. પણ આજે જન્મ દિવસ એક ખુશીનો આનંદનો દિવસ છે. ભાઈ શ્રી કાર્તિકભાઈ આ મંચમાંથી અહીંયા દાદાના આશીર્વાદ લેવા માટે, બેલેશ્વર દાદાના આશીર્વાદ, આપ બધાના આશીર્વાદ લેવા માટે મંચ માથે જે બધા અમે ભેગા થયા છે, એ ઘરનો જ પરિવાર છે વાલા. બધા અમે કાયમ ભેગા હોય. સમયને અનુરૂપ થોડુંક દૂર રહેવું પડે અમારે. આ બધા અમારા કાન બાપા, પધારો પધારો. આ પથ્થરના પાયા છે, બધા પથ્થરના પાયા. અને આજે આપણે બધાય મળી આખી રાત આનંદ કરાવી. દાદા કે તાલગે આનંદ કરવો છે, પણ થોડાક આપણે બંધનમાંથી દાદાને મુક્ત કરવા છે, એવું આપણે બધાય નક્કી કરવા. તમે કયો હવાના 9 લગી ભજન કરવા, તમે કયો 10 એટલે 10 વાગ્યા લગી ભજન કરવા. જેમ અમારા કનુ દાદા બધા કે ને, એમ અમારા જેઠાભાઈ, એમ આજે આપણે તમે કયો તાલ કે ભજન ચાલુ રાખવા, પણ દાદાને મુક્ત કરવા. ઓમ તો એ મુક્ત છે, આપણી માટે આ બધું કરે છે, સંસાર માટે, જગત માટે. જગત પીડાય છે ને એ માટે સંતો ભજન કરે છે, કષ્ટ વેઠે છે, તપસ્યા કરે છે, ધૂપ ધ્યાન કરે છે, ઉપવાસ કરે છે. શું કામ? જગત કલ્યાણ માટે. સરોવર તરોવર સંત જન ચોથા બરસત મેં પરમાર્થ કે કારણે ચારો એ ધીરા દે. અને પરમાર્થ માટે જીવન હોય છે બધાય, અને એને જાળવી રાખવા, સાચવી રાખવા એ આપણા બધાની ફરજ છે. આ બધા ઓલી આવો હરિના જન, હરિ જેવા આ બધા ઈ છે, હરિના જનો છે બધાય. તઈ તો એટલી ઘોર તપસ્યા કરે છે. કેટલી વાર માં ગંગાએ ગયા, હાલીને જાય, હાલીને આવે. એ જંગલ વાટે ભૂખ દુઃખ સુખ બધું વેઠી અને પાછા એક લક્ષ લીધો છે બાપુજી મહેશ દાદાએ. પણ આજે આપણી વચ્ચે કાયમ માટે રે, હંમેશા માટે રે, પણ થોડાક આમ હળવા. એટલે અમે જેઠાભાઈ ને બધા મારા કાના દાદાએ નક્કી કર્યું છે કે દાદાને હવારે હળવા કરવા. અટાણે નહીં, અમારે કેવરો હતા ને બધાએ નક્કી કર્યું છે અમે એ હાટું તો ભજન કરવા આવ્યા છે. એટલે હવાર પડે તમે કયો તઈ 5, 7, 8, 9, 10, 11 બપોરના 12 ભલે ને બપોરા કરવા પડે. હા, પણ અવસરનો લાભ લીધા સિવાય અમે જવાના નથી. અવસરનો પૂરો લાભ લઈને જાવ. અમે કાર્તિકભાઈ અમારા એક નિમિત્ત બનાવ્યા છે, જન્મદિવસ એક મુબારક છે એમને. પણ અમારા દાદા તો સદગુરુ ચરણમાં કાયમ દિવાળી વાલા, કાયમ. વડીલ ને મહાપુરુષ એવા ઘેલારામ બાપુ ખાગેસરથી વધાર્યા છે. પ્રેમથી તાલી બધા હોય. આ ભૂમિના પથ્થરના પાયા ઘેલારામ બાપુ અમારા. ભૂતન से हनुमंत मिल गए, हनुमंत से मिल गयो राम. તો દાદા આપણે તો રામનું કામ છે, જ્યાંથી મળે ત્યાંથી. મહાત્મા સુદાજીને ભૂત મળ્યું, અને ભૂતને બરાબર મોક્ષનો સમય તે દિન વહી જવાનું. પણ પીપળે કાયમ પાણી રેડતા મહાત્મા પોતે કીધું તમારા રામ નામ સાંભળવાથી મને મોક્ષ મળી ગયો છે. પ્રભુ કાઈ મારા જોગું કામ હોય તો કયો. કોને કે મહાત્મા તુલસીદાસજીને કહે છે મારા જોગું કઈ કામ હોય તો કયો. હું તો એક અવગતિ આત્મા છું, પણ તમારું રામ નામ મેં સાંભળી અહીંયા તમે બહાર આવીને બેસો છો અહીંયા, અને જે રામ નામનું રસપાન મને સંભળાવો છો ને, મને મોક્ષ મળી ગયો. તો એ મહાત્મા તુલસીદાસજી કીધું ભાઈ જો મારું કામ કરે કેમ હોય તો
રામ કઈ જગ્યાએ મળશે બસ એવું કાંક બતાવતો ચાલે. ભૂતને કીધું, પ્રેતને કીધું, મને રામ ક્યાં મળશે? ભૂતે લક્ષ બતાવ્યો, પ્રભુ આપ તો રામથી બહુ નજીક છો, પ્રભુથી, પણ હું તમને શું બતાવું? તમારા થકી તો મને મોક્ષ મળ્યો છે, પણ તમે જે કથા વાંચો છો ને, સૌની મોર આવીને બેહે છે, સૌની પાછળ ઉભા થાય છે, એને કહેજો ઈ બતાવશે. આટલી શાન કરી એને મોક્ષ થઈ ગયો. બે પાંચથી વાટ જોઈ, દાદાના પગ પકડે મહાત્મા તુલસીદાસજી. દાદા કે ભાઈ એવું બધું કઈ છે નહીં, હું તો રામ નામ સાંભળવા આવું છું. પણ પછી નક્કી કરી લીધું કે નહીં, અહીંથી જ રામ મળશે. એવું નક્કી કરીને એક દી દાદાના પગ છોડ્યા નહીં, પકડી લીધા. બાપા આ તો કયો? તો તમને એક સમય આપો છો, એ સમય આવજો, રામના દર્શન થઈ જશે. હનુમાનજી મહારાજ મળ્યા હો, હનુમાનજી મહારાજ महात्मा तुलसीदास जी ने चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसेन तिलक करे रघुवीर. एम मળી ગયા વાલા. આ તો કલિકાલ છે, કારણ ભગવાન સમરણ થી હાવ નજીક છે, ટુકડા થી નજીક છે. અમારા દાદાજી અહીંયા કરાવી રહ્યા છે, ઈ જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. અરે વાલ્મીકીની દીકરીને 7 વાર પગે લાગવાથી રામ મળતા હોય તો પગે લાગી લે. રૂખીની દીકરીને 7 વાર પગે લાગી લેવું, ભગવાન મળવા જોઈએ બસ. રામ મળતા હોય ને તો ક્યાં ભલે બુરે છે કા. પોતન से हनुमंत मिल गए, हनुमंत से मिल गयो राम. એવી પ્રીતુ બંધાણી પૂરેપૂરી ગુરુએ અમને રીત બતાવી. રૂડી રીત અહીંયા જે દાદાએ જી લક્ષ લીધો ને રીત છે, અને રીત કહેવાય. જે સમય આવે એને સેવા ભાવના, ભજન, કીર્તન, કથાઓ, તુલસી વિવાહ, કન્યાદાન, આ બધા ધર્મના માર્ગ છે. મહાપુરુષો કોઈ સમય ને છોડતા નથી. જે સમય મળે તે ધર્મના કાર્ય ચાલુ છે. એમાં અટાણે તો હાવ જાગૃત થઈ ગયા છો. ભગવાન હો ભગવાન, નહીં દાદા એ ભગવાન જ. નથી સતયુગ, નથી કલયુગ, હનુમંત યુગ આલે છે. હનુમંત યુગ, કલયુગ આવવામાં છે, સતયુગ આવવામાં છે. દાદો બીજા લઈને ઉભો સામો અડે ખામો, અને કોટવાળ છે આપડા 18 વર્ષને જાગૃત કરી રહ્યા છે, જાગૃત કરી રહ્યા. એવો યુગ આલી રહ્યો છે ત્યારે હનુમાન યુગ. મહાપુરુષોની ગાથાઓ, એક એક મહાપુરુષનો અનુભવ લઈ વાલા. આપણું જીવન ટૂંકું પડે વાલા, અવતારો ટૂંકા પડે. નરસિંહ મહેતાએ તો વારંવાર કીધું કે માનવ અવતાર આપજે મને, મારે વૈકુંઠ નથી આવ. એમ પૂછો દાદા, શું દાદા? મેલું દાદા, વાહ. અમારા બાપા કાન બાપા કહેતા હતા કે દાદાને આજ આપણે મુક્ત કરાવવાના છે. ઓમ તો એ મુક્ત જ છે વાલા, પણ છે વજન તો એ મહાપુરુષ ખાલી આપણને. એ તો હવામણ હાકળ પહેરવાનું કહેતા હતા, હવામણ પહેરવી. દાદા આઈ કાઢી નાખો. પણ જગતને રાહ બતાવે છે કે ભાઈ આવું કષ્ટ થોડુંક શરીરને આપજો, અને
બહુ પંપાળવા જેવું નથી, હાવ પંપાળી રાખી એમ નહીં. ताकत होने पर भी तकलीफ अपनी काया को कष्ट है, आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रख. ये काया ने कसी नाखे मारा. 12 વર્ષ જોડી ફેરી માં મરમાયો, 12 ગાવ ની સીમો કાપ્યો. વીરપુર માં જાયજો, ઘંટોડા નો ખાલી દર્શન કરજો. ઘંટોડા નો એ ઘંટી નો હાલે આપડી થી, એની બદલીમાં વીરપુર નો ઘંટોડો તો જોજો તમે. માનવ સેવા માટે છે. એમ સંતનું જીવન પરોપકારી હોય છે, પણ એ જેટલું જાદુ આપણી વચ્ચે રહે એની મજા અલગ હોય પાછી, એટલો આપણને લાભ છે. એટલે દાદા કહેતા કે ભજન ચાલુ રાખવા, પણ સવારે દાદાને હળવા કરવા જે ફાઈનલ કે છે નાજીર સાહેબ. खुशी दे जमाना ने खुशी दे जमाना ने मने हरदम दे जे मने हरदम रुदन दे. धन्य से हमारा कार्तिक भाई ने आजीवन दादा याद रहे, आजीवन याद. कार्तिक भाई काल हवारे मोटा થઈ જશે, પણ આજીવન યાદ રહેશે. અને આ તમે સિંચન કર્યું છે, તમારું ભજન છે ને અમારા કાર્તિક ભાઈ માં ઉતરશે. એવી દાદાને બિલા દાદાને પ્રાર્થના કરી, ભજન તો મારા દાદાનું છે જ, અને એની ચેતના અહીંયા આપણ જોવો ને. આ બાળકો તો ગણાય છે, આમ કોઈ બેહાય કેમ બેઠા છે, તો ઘણા છોકરા છે વાળા. વારસો સંભાળવો ની ચિંતા છે એટલે બેઠા છે. આ પરંપરા પાછી પાળવા. ગોપીબા કેવો ગોપીબા, એક એક ભક્તોને, એક એક સંતોને, એક એક મહાપુરુષોને યાદ કરો ને, એટલા બધા કેળા ચોખા પીડ્યા છે. નવા કેળા પાડવાની કઈ જરૂર છે? મહાપુરુષોને યાદ રાખીને ખાલી હાલ્યા જાઓ, ગુરુ મહારાજના શબ્દો યાદ રાખીને હાલ્યા જાઓ, ચોખ્ખો જ કેળો છે. સંત જ્ઞાનેશ્વર અને નામદેવજી પરમ ભગત ભગવાનના કોના દ્વારકાધીશના વેણે વાતો કરે કે તે હાજર થાય એવી ભક્તિ. નામદેવજી કે તે હાજર થાય. સંત જ્ઞાનેશ્વર 17 વર્ષની ઉંમરે તો આખું બધી માયા હકેલી લીધી વાલા. એવા સંત જ્ઞાનેશ્વર ઈ એકદમ ભગવાનને ત્યાં ગયા મળવા. પંઢરપુર વિઠ્ઠલનાથને મળવા ગયા કે દ્વારકાધીશને આ તો થાળ ધરી ભોગ ચડાવી અને ને બે વાતો કરી. સંત જ્ઞાનેશ્વર ને નામદેવજી ગયા તો દેવળમાં ઠાકર ન મળે, મૂર્તિ નહીં. બ્રહ્મદેવતાને પૂછ્યું ભગવાન ક્યાં ગયા? કેમ જાતા જોયા છે? ગયા આ દિશામાંથી ગયા, પાછળ ગોતવા ગયા. ક્યાં વહી ગયા ભગવાન? જોજો ભક્તિ ભાવ ને ગોપી ભાવ કેવો છે, ક્યાં ઠાકર રાજી થાય છે. હામત માળી નામનો એક ભગત ભગવાનનો ગોપી ભાવનો હામત માળી હોય, હામ તો માળી પંઢરપુરમાં જ થયો. એવી ભક્તિ ભગવાનની કરે, કોઈની કે નહીં હો, કાંઈ વાત ન કરે. 5 વીઘા ખેતરડી, એમાં બકાલું વાવે, ફૂલડા વાવે, આજુબાજુમાં સંતો નીકળે, સેવા કરે, એમાં જે કાંઈ નિપજ થાય એમાં ગુજરાન હલાવે. પણ ભક્તિની કોઈને જાણ ન કરે કે હું ઠાકરને એટલો ભક્ત. અહીંથી વિઠ્ઠલનાથ, જેને આપણે વિઠ્ઠલ કહીએ છીએ, વિઠ્ઠલનાથ એ પંઢરપુરમાં છે. વિઠ્ઠલનાથ હામતા માળીની વાડીએ ગયા અને હામત માળીને કીધું, હામત
તો જોઈ ગયા તો ભગવાન ઓહો રાજી થઈ ગયો અમારે પ્રભુ તમે હમત આજે મારી પાછળ બે મહાપુરુષો આવે છે એક સંત જ્ઞાનેશ્વર છે બીજા નામદેવજી છે મને ગોતવા આવે છે આજે મને એવી જગ્યાએ હટાડી દે હું આ બેને જડવો ન મળવો એવી જગ્યાએ હમત મને હટાડી દે આ તો હમત માલિક પ્રભુ આ રચના તમારી આ લીલા તમારી આમાં હું તમને ક્યાં હટાડું પણ ભગત છે ને ભગવાને કીધું કે મારથી મોટા કોણ તક ભગત એટલે થોડોક મોટો ખાનો ખરો એમ ભગવાને બહુ કીધું કે હામત હમણાં પહોંચી જાય હો સંત જ્ઞાનેશ્વર ના નામ દેજ આગળ પહોંચી જાય જલ્દી હટાડ મને તે કીધું તો પ્રભુ ઉભા રહ્યો દાંતરડું હાથમાં તો દાંતરડું એમને છાતી મારી છાતીનો ભાગ કાઢ્યો અહીંથી આમ બહાર કાઢીને પ્રભુ અહીંયા આવતા મારા હૃદયમાં હમાય ભગવાન અહીંયા બેહાડી માથે પાછો પાટો વાળી ખેહડી ખંભેથી વાળી નિંદવા મીડ્યા પાછા સંત જ્ઞાનેશ્વર નામદેવજી આવ્યા એ હમાત ભગવાનને જોયા ક્યાંય હા આ બાજુ આવ્યા છે આપ તો મહાપુરુષ કાયમ જગા રહેવા વાળા છો ગોતી લ્યો કાયમ નજીક રહેવા વાળા છો ગોતી લ્યો ઘણી ગોતરણ કરી ક્યાંય મળ્યા નહીં પછી હામતને કીધું હામત દયા કર થોડીક દયા કર તો પ્રભુ હવે ઉભા રહ્યો ઘડીક વાર લ્યો પછાડી જે બાંધી હતી ને ખોલી અને છાતીનો ભાગ બહાર કાઢ્યો ને પ્રભુને કીધું પ્રભુ આવો બહાર આવો આ ગોપી ભાવ સર્વસ્વ એને હોપી દે અહીંયા સદગુરુ સવારામ બાબા કહે છે